ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, જે આવનારા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી નડિયાદ વાસીઓને છુટકારો મળવાની શક્યતા છે, જે મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમથી પસાર થતા કાંસ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે સરદાર ભવનથી માહિતી ભવન સુધી કાંસ પરના તમામ દબાણો તબક્કાવાર હટાવવામાં આવશે। સાહેબ, ખાસ કરીને નડિયાદ વિસ્તારની જે ખાસ ઉપર જે જાહેરાત થઈ આ દબાણ કાર્યવાહી શું આયોજન? નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર નડિયાદ શહેરની અંદરથી જે મધ્યમાંથી કાંસ પાસ થાય છે આપણો, અને સમગ્ર શહેરનું પાણી એમાંથી બહાર નીકળે છે। એ કાંસ રિનોવેશન કરવા માટે અને નવો બનાવવા માટેના હાલ આપણે ટેન્ડર મંજૂર કરેલું છે અને એ કામગીરી શરૂ કરવામાં આવનાર છે। આમ હાલમાં પ્રથમ તબક્કે સરદાર ભવનથી ચાલુ કરી અને માહિતી ભવન સુધીનો જે કાંસ છે એની ઉપરના બધા દબાણો અત્યારના પ્રથમ તબક્કે હટાવવાનું ચાલુ છે, અને આ દબાણો હટાવ્યા બાદ આ સમગ્ર કાંસને રિનોવેશન કરવાની કામગીરી કરવામાં આવનાર છે। સર, જે ડેમોલિશન